એક મહિનાની અંદર કેટલા લોકોએ અયોધ્યાના રામલલ્લાના દર્શન કર્યા અને આ એક મહિનાની અંદર મંદિરને કેટલા રૂપિયાનું ફંડ મળ્યું। નમસ્કાર દર્શક મિત્રો, 22 જાન્યુઆરી 2024ના દિવસે અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી અને થઈ ગઈ છે 24 ફેબ્રુઆરી 2024। જ્યારે અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો હતો તે જ વખતે બધાને હતું જ કે અયોધ્યામાં લોકોની ભીડ રહેશે અને ઘણા બધા લોકો અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લાના દર્શન કરવા માટે આવશે। હવે તમને એ બાબતની હું જાણકારી આપીશ કે એક મહિનાની અંદર કેટલા લોકોએ અયોધ્યાના રામલલ્લાના દર્શન કર્યા અને આ એક મહિનાની અંદર મંદિરને કેટલા રૂપિયાનું ફંડ મળ્યું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને એક્ઝેક્ટ એક મહિનો થઈ ગયો છે અને આ એક મહિનાની અંદર 62 લાખ લોકોએ રામલલ્લાના દર્શન કર્યા છે અને આ જે 62 લાખ લોકો અયોધ્યાના રામલલ્લાના દર્શન કર્યા એમાં મંદિરને 50 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું છે। લોકો મંદિરમાં જાય અને ભાવપૂર્વક ભેટ ધરાવે એમાં 50 કરોડ રૂપિયાનું દાન અયોધ્યા રામ મંદિરને મળ્યું છે। અયોધ્યા રામ મંદિરની અંદર 4 મોટી મોટી દાન પેટીઓ રાખવામાં આવી છે અને એ ઉપરાંત ઓનલાઈન પેમેન્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આ જે દાન પેટીમાં રૂપિયા જમા થાય એના માટે 14 માણસોની ટીમ રાખવામાં આવી છે। એમાં 11 બેંક કર્મચારીઓ છે અને 3 લોકો જે છે એ ટ્રસ્ટના કર્મચારીઓ છે। તમને યાદ હશે કે જ્યારે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પૂરો થયો એના થોડાક દિવસો પછી અમેરિકાની એક સૌથી જાણીતી બ્રોકરેજ કંપની જેફરીઝે એક રિપોર્ટ બહાર પાડ્યો હતો કે અયોધ્યાની અંદર દર વર્ષે 5 કરોડ લોકો રામલલ્લાના દર્શન કરવા માટે આવશે। હજુ તો એક મહિનો થઈ ગયો છે અને એમાં 62 લાખ લોકો આવી ગયા અને જે પ્રમાણે જેફરીઝે વાત કરી છે એ પ્રમાણે તો એવું લાગે છે કે કદાચ 5 કરોડ કરતાં પણ વધારે લોકો અયોધ્યામાં દર્શન કરવા માટે આવી શકે છે। હવે આપણા દેશ અને દુનિયાના જે જાણીતા મંદિરો છે એમાં વર્ષે દિવસે કેટલા લોકો દર્શન કરવા આવે છે એની પણ તમને માહિતી આપીએ તો અમૃતસરનું જે સુવર્ણ મંદિર કહેવામાં આવે છે એ મંદિરની અંદર વર્ષે દિવસે 3.5 કરોડ લોકો દર્શન કરવા માટે આવે છે। આંધ્રપ્રદેશનું તિરુપતિ બાલાજી મંદિર છે એમાં દર વર્ષે 3 કરોડ લોકો દર્શન કરવા માટે આવે છે। વેટિકન સિટી જેને કહેવામાં આવે છે ત્યાં 90 લાખ લોકો દર વર્ષે જાય છે અને મક્કાની અંદર દર વર્ષે 2 કરોડ લોકો જાય છે। એનો મતલબ એમ થયો કે જો અયોધ્યામાં 5 કરોડ લોકો આવશે તો એ દુનિયાનું એવું પહેલું મંદિર હશે કે જ્યાં સૌથી વધારે શ્રદ્ધાળુ દર્શન કરવા માટે આવતા હશે। દર્શક મિત્રો, એક મહિનો થઈ ગયો પરંતુ હજુ પણ રામલલ્લા ચર્ચામાં છે। તો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।